નમસ્કાર, સ્વાગત છે આપનું સત્તાનો મહાસંગ્રામ 2019 એટલે કે સંદેશની સંસદમાં. સંદેશની સંસદ સ્પોન્સર્ડ બાય માસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, પર્સનલ લોન એસોસિએટ સ્પોન્સર શ્રી હરિ મસાલા એન્ડ પાવર્ડ બાય બાબા ટેન્ક્સ એન્ડ પાઇપ્સ. તો સંદેશની સંસદ આજે ભરાઈ છે એક એવી ભૂમિ ઉપર કે જેનું ઇતિહાસમાં આગવું મહત્વ રહ્યું છે. જી હા, એક એવી ભૂમિ કે જેણે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલને સરદાર વલ્લભભાઈનું બિરુદ આપ્યું. ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ બારડોલીની ધરતી ઉપરથી. આજે સંદેશની આ સંસદ શરૂ કરવા જઈ રહ્યા છીએ, પણ સંસદ શરૂ કરીએ, મહેમાનોને આવકારીએ એ પહેલા સરદાર પટેલના નામ ઉપર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ, કારણ કે આપણા દેશના સૌથી મહાન, ન ફક્ત દેશ પણ વિશ્વના સૌથી મહાન નેતા, આપણા દેશને એક અને અખંડિત કરનાર સરદાર પટેલને આ એક શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો. અને હવે બારડોલીની જો વાત કરવામાં આવે તો બારડોલી 2009માં અસ્તિત્વમાં આવી. 2009માં કોંગ્રેસમાંથી તુષાર ચૌધરી સાંસદ બન્યા. 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રભુ વસાવા સાંસદ બન્યા અને હાલ તેઓ અહીંયા સાંસદ પણ છે. અને ફરી એકવાર તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સામે તુષાર ચૌધરીને જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કાંટે કી ટક્કર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જો વાત કરવામાં આવે વિધાનસભા સેગમેન્ટની, 7 વિધાનસભા, 4 ભારતીય જનતા પાર્ટી પાસે, 3 વિધાનસભા કોંગ્રેસની પાસે છે. પણ આ વખતે અહીંયા આગળ એક ઉમેરો થયો છે અને તે છે બીટીપીનો ઉમેરો અહીંયા આગળ થયો છે. ત્યારે જે મહેમાનો છે, આમંત્રિત મહેમાનોનું આપને પરિચય કરાવી દઈએ. ભારતીય જનતા પાર્ટીમાંથી દિલીપસિંહ રાઠોડ, સુરત જિલ્લા પ્રમુખ, આપણી સાથે જોડાયા છે. સાથે જ કોંગ્રેસ પાર્ટીમાંથી માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે. અને બીટીપીમાંથી આપણી સાથે જોડાયા છે ધવલભાઈ ચૌધરી, કે જેઓ બીટીપીના પ્રદેશ પ્રમુખ છે. આપ ત્રણેયનું સ્વાગત છે અને મોટી સંખ્યામાં જે જનતા કાર્યકરો આવ્યા છે એમનું પણ સ્વાગત છે. સાહેબ, આપનાથી શરૂઆત કરવા માંગીશું. સામાન્ય રીતે ઉમેદવારોથી શરૂઆત કરતા હોઈએ છીએ. પ્રભુભાઈને ટિકિટ આપવામાં આવી એનું કારણ શું? કારણ કે એક થિયોરી ભારતીય જનતા પાર્ટીએ અપનાવી હતી કે ભાઈ રિપીટ આ વખતે નહીં કરવામાં આવે, તો રિપીટ કરવા પાછળનું કોઈ ખાસ કારણ? સૌપ્રથમ તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આ ભૂમિ પર રામનવમીના દિવસે સૌને જય શ્રી રામ. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે 128મી જન્મ જયંતિ છે, ત્યારે સૌને જય ભીમ, જય ભીમ. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ આપવાની અંદર રિપીટ કે નો રિપીટ એવી કોઈ થિયરી ચાલતી નથી. ઉમેદવારની સક્ષમતા, એની કામગીરી, એ બધા પરિબળો જોઈને ટિકિટ આપવામાં આવતી હોય છે. અને પ્રભુભાઈ વસાવાએ જે 5 વર્ષની અંદર પરફોર્મન્સ બતાવ્યું છે, 200 કરોડના ઓવરબ્રિજ બનાવ્યા. એની વાત પછી કરીએ, પણ કારણ શું એમનું પરફોર્મન્સ કારણ છે? શું કામ કર્યા એની પણ ચર્ચા કરીશું અને તમામની પાસે હું આવીશ. આપ તમામના મંતવ્યો આપણે લઈશું. કોંગ્રેસની જો વાત કરવામાં આવે, તુષારભાઈને ટિકિટ આપવામાં આવી છે, શું કારણ? તુષારભાઈ સૌથી સારા અને પ્રમાણિક અને રુજુ સ્વભાવના અમારા સૌથી સારા ઉમેદવાર છે. અને માનનીય અમરસિંહભાઈના સુપુત્ર છે. ખૂબ સારો પ્રભાવ છે આદિવાસી વિસ્તારમાં, અમારા આદિવાસી વિસ્તારમાં ગુજરાતના નેતા છે અને ચોક્કસ જીતવાના છે, એટલા માટે એમને ટિકિટ આપવામાં આવી. ઓકે, બીટીપી માટે ખાસ સવાલ હોય છે કે ભાઈ વિધાનસભાની અંદર તો કોંગ્રેસ બીટીપી એક સાથે રહ્યા, પણ આ 1.5-2 વર્ષમાં એવું તો શું થયું કે આ સંબંધો ખાટા મોડા થઈ ગયા અને અલગથી અહીંયા આગળ ઉમેદવાર ઉભા રાખવા પડ્યા ઉત્તમભાઈને? સંબંધો ખાટા મોડાનો તો સવાલ જ નથી. પહેલેથી જ ભારતીય ટ્રાઇબલ પાર્ટી ભાજપ અને કોંગ્રેસના વિરોધમાં લડતી આવી છે. પરંતુ દેશની અંદર જે રીતે સંવિધાનને સળગાવવામાં આવી રહ્યું છે સરેઆમ, આજે સંવિધાનિક અધિકારો પર જે રીતે તરાપો મારવામાં આવી રહી છે, એ તરાપોને અમે બચાવવા માટે ગુજરાતની અંદર કોંગ્રેસને એક મત આપીને રાજ્યસભામાં બેઠું કર્યું હતું. પરંતુ કોંગ્રેસ એનું પણ ઋણ ચૂકવી શક્યું નથી અને આદિવાસીઓને એમના અધિકારો દિવસ સુધી આપી શકી નથી. જેથી કરીને આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટી ઉત્તમભાઈ વસાવાને અહીંયા ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા છે. ઓકે, સામાન્ય રીતે બીજા બધા મુદ્દાથી શરૂઆત કરીએ છીએ, પણ બારડોલીની ધરતી ઉપર છીએ અને ખેડૂત સત્યાગ્રહથી અહીંયા આઝાદીની લડતના મંડાણ થયા હતા. ખેડૂતોના પ્રશ્નોથી આજે શરૂઆત કરવાની ઈચ્છા છે. જનતામાં અહીંયા કોઈ ખેડૂત હોય કે કોઈ ખેતી કરતા હોય એવા વ્યક્તિથી શરૂઆત કરવાની ઈચ્છા છે. ખેડૂતોના પ્રશ્નોથી આજે અહીંયા શરૂઆત કરવી છે. જી, બારડોલીની આપણી આ ખેડૂત ભૂમિ ઉપર મારે એ પૂછવાનું કે તમારે 1 મહિના પહેલા 2000 રૂપિયા ખેડૂતના ખાતામાં કેમ નાખવા પડ્યા? એમણે દેવું માફ કેમ નહીં કર્યું? મારે એ પૂછવાનું છે. ઓકે, દિલીપભાઈ, સીધો આપની પાસે આ સવાલ આવ્યો છે.
આપને જ આ સીધો જવાબ આપની પાસે. કોંગ્રેસે ભૂતકાળની અંદર દેવા નાબૂદીની બોગસ યોજનાઓ લાવી. અત્યારે જે મધ્યપ્રદેશની અંદર ફેલ ગઈ, 257 રૂપિયા ખાતામાં જમા થયા, 17 રૂપિયા થયા. એટલે દેવા નાબૂદી એક બોગસ યોજના હતી. પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે એવું નક્કી કર્યું કે સીધા ખાતામાં જો જાય અને 3 તબક્કામાં જાય તો પ્રથમ તબક્કામાં જ્યારે વાવણી થતી હોય ત્યારે 2000 મળે, પછી નિંદામણ થતું હોય ત્યારે મળે, પછી કાપણી થતી હોય ત્યારે મળે. એક આ સપોર્ટ કરવા માટેના આ 6000 રૂપિયા છે. ઓકે, આપ સૌને એક ખાસ વિનંતી છે, એકવાર સાંભળી લેશો. અહીંયાથી નેતાઓ જે પણ બોલે છે ખૂબ ધ્યાનથી સાંભળશો, કારણ કે આ જ સવાલો લઈને હું આપની પાસે પણ આવીશ તો આપને પણ એમાં બોલવામાં સરળતા રહેશે. માટે જે નેતાઓ બોલે છે એ સાંભળશો. અચ્છા, ખેડૂતો માટે જે વાત કરી દિલીપભાઈએ, આપે સાંભળ્યું કે 2000 રૂપિયા કેમ, આપ શું કહેવા માંગો છો આ બાબત? રાહુલ ગાંધીજીએ જે 3 રાજ્યોમાં ચૂંટણી થઈ અને કોંગ્રેસની સરકાર આવી અને સરકાર પહેલા ચૂંટણી ઢંઢેરામાં કીધું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો 10 દિવસમાં અમે દેવા નાબૂદ કરીશું, અને એ 10 દિવસ નહીં 2 દિવસમાં દેવા નાબૂદ કર્યા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં. અને આ સ્ટેજ પરથી કહેવા માંગુ છું ગુજરાતના ખેડૂતોને પણ કે ગુજરાતમાં અને દેશમાં સરકાર કોંગ્રેસની આવશે તો ખેડૂતોના દેવા નાબ ગુજરાતમાં પણ કરીશું. ઓકે, ખેડૂતો માટે બંને પક્ષો દાવા કરી રહ્યા છે. ખેડૂતોની જો વાત કરવામાં આવે, મોટી સંખ્યામાં અહીંયા આદિવાસીઓ છે, ખેતી કરે છે. શું આ બંને પક્ષના દાવા છે એ કેટલા વ્યાજબી, કેટલા યોગ્ય? બંને પક્ષના દાવા તદ્દન ખોટા છે. જો કદાચ આ બંને પક્ષ ખેડૂતોના હિતનું વિચારતા હોત તો આજે વ્યારા સુગરની જે હાલત છે, જે પરિસ્થિતિમાં ઉભેલી છે, એ આજે આ ભાજપ અને કોંગ્રેસ બંનેની દેન છે. એના લીધે આ પરિસ્થિતિ આવીને ઉદ્ભવેલી છે. આજની તારીખે હાલમાં જે ખેડૂતોને ટેકાના ભાવ આપવામાં આવ્યા, સુગરમાં જે શેરડી આપે છે એમને ટેકાના ભાવ ગયા વર્ષ કરતા પણ ઓછા આપવામાં આવ્યા છે. શા માટે ઓછા આપવામાં આવ્યા? અને આજ સરદાર પટેલની ભૂમિ પરથી હું પૂછવા માંગુ છું ભાજપના નેતાઓને કે તમે જો સરદારના ખરેખર વંશજ હોય તો શા માટે કેવડિયામાં સ્ટેચ્યુ બનાવીને આદિવાસીઓની જમીનો છીનવી લીધેના જવાબ? ઓકે, સીધો જવાબ આપની પાસેથી લેવા માંગીશું. આજે સવાલ પૂછવામાં આવ્યો છે, શું જવાબ આપવા માંગશો? સાનો જવાબ? અચ્છા, એટલા માટે જ હું કહું છું કે આપ શાંતિ જાળવો તો જે સવાલ ત્યાંથી આવે એ સાંભળી શકો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી રહ્યા છે. ખેડૂતોની જમીન લીધી, આદિવાસીઓની જમીન લીધી, એનો પ્રશ્ન પૂછી રહ્યા છે. જો સરદારનું સ્ટેચ્યુ જે બનાવ્યું છે એની અંદર આંતરરાષ્ટ્રીય લેવલે આ ખોટામાં મોટું કામ થયું છે અને એની અંદર આદિવાસીઓનો સમગ્રપણે વિકાસ છે મિત્રો. વિકાસ સિવાય બીજું કંઈ નથી. ઓકે, જી જી મિત્રો, મારો એક પ્રશ્ન છે. આપનો પ્રશ્ન પહેલા પણ આ સવાલ જે છે સાહેબ, એનો જવાબ લઈ લઈએ. કોકડું ગૂંચવાઈ જશે, એક બાદ એક મુદ્દા ચર્ચતા રહીએ. બિલકુલ, શું કહેવા માંગો છો બેન? મારે આ લોકોને ખેડૂતોની વાત કરે છે તો કંપનીઓનો કરોડો રૂપિયાનું દેવું માફ કરી દીધું, જ્યારે ખેડૂતોનું 84,585 કરોડ દેવું કંપનીઓનું માફ કરી દીધું. તો ખેડૂતોનું કે? મને બીજી વાત, જ્યારે કંપનીઓ પાણી વેરો એનું માફ કરી દેવામાં આવે છે, જ્યારે ખેડૂત પાણી વેરા ભરવામાં કસૂર કરે તો 7 બારની નકલમાં બોજો પાડી દેવાય છે. તો કેમ ખેડૂતો સાથે આવો અન્યાય કરવામાં? ઓકે, ખેડૂતોને જે અન્યાય થાય છે એ સવાલ તો લઈશું જ. આ બાજુથી કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે વાત થઈ એ બાબતે કંઈક બોલવા માંગશે? કોણ બોલવા માંગશે આ બાજુ? જી, હાથ ઊંચો કરશો, મને ખ્યાલ આવે કોણ બોલવા માંગે છે. જી, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને આદિવાસીઓનો ઉદ્ધાર કરવાની જો વાત કરે તો મારે કેવું છે કે તમે અહીંયા તમારા ખેતરમાં બનાવો ને મોટા મોટા સ્ટેચ્યુ, અને એ વિકાસનો લાભ તમે લેવ તો ખબર પડે કે ત્યાં લોકોની જમીન જાય તે લોકો. ઓકે, હવે જે ખેડૂતોની વાત થઈ રહી છે, બેને જે સવાલ પૂછ્યો છે કે ખેડૂતોને અન્યાય કેમ થઈ રહ્યો છે, સાહેબ ઘણા બધા લોકો છે, તમામને આવરી લઈએ. શું કહેવા માંગો છો આપ? ખેડૂતોને કોઈ અન્યાય છે નહીં. આજે સરકારી જમીનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ બન્યું છે, એ સરદારની ભૂમિમાં બહુ સારું કામ થયું છે. એમાં આદિવાસીઓનો બી બહુ લાભ છે અને બહુ સારામાં સારું કાર્ય થયું છે. ઓકે, આ બાજુ ઘણા બધા મુદ્દા પણ ચર્ચવા છે. આગળ પણ આ મુદ્દાઓ વચ્ચે લેતા રહીશું. પણ એક મુદ્દો જે અત્યારે છે એ અત્યારે મેનિફેસ્ટોનો છે. બંને પક્ષો જે છે એમણે મેનિફેસ્ટો જાહેર કર્યો છે, ભાજપ અને કોંગ્રેસ. બીટીપીના પણ પાસે હું આવું છું. પણ સવાલ અહીંયા એ થાય છે કે એકબીજાના મેનિફેસ્ટો ઉપર અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, અને આ મેનિફેસ્ટોની અંદર પણ ક્યાંક દેશ દાજ, દેશ પ્રેમ અને રાષ્ટ્રવાદ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે. શું કહો છો? ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર કહે છે. એટલે સંકલ્પને સિદ્ધ કરવા માટે સતત પ્રતિબદ્ધ છે. અને સાથે સાથે
આ દેશમાં સૌ પ્રથમવાર જો વિકાસના નામે ચૂંટણી લડી રહ્યા હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, પણ સાથે સાથે દેશની આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા પણ જરૂરી છે. એટલા માટે રાષ્ટ્રવાદનો ચૂંટણી ઢંઢેરામાં પણ સમાવેશ જરૂરી છે. ઓકે, આપ શું કહેવા માંગો છો ચૂંટણી ઢંઢેરા બાબત? ચૂંટણી ઢંઢેરા પહેલાં એક વાત કરી લઉં. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે વાત કરી, ભાજપે સરદાર સાહેબનો એટલા માટે સહારો લેવો પડે છે કે એની પાસે કોઈ એવો નેતા નથી દેશમાં કે એનું પૂતળું બનાવી શકે. ભાજપ પાસે એક માણસ સાવરકર હોય, ગોલવરકર હોય, કોઈના સહારા નથી લઈ શકતા. એટલા માટે સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવવું પડે છે. સરદાર સાહેબ તો કોંગ્રેસના વર્ષો સુધી પ્રમુખ રહ્યા છે. રહી વાત ચૂંટણી ઢંઢેરાની, ઇન્કમ ગેરંટી યોજના એ સૌથી સારો છે અને ગરીબ આદિવાસી લોકોને 6,000 રૂપિયા મહિને એટલે વાર્ષિક અને 72,000 રૂપિયા એને ખાતામાં મળવાના છે. ઓકે, આ બંને પક્ષના મેનિફેસ્ટો થયા. બીટીપીની વાત કરીએ તો બીટીપી કયા મુદ્દાને લઈને આગળ વધશે? બીટીપી આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારની અંદર સંવિધાનની અનુસૂચિ 5 આપવામાં આવી છે. એ અનુસૂચિ 5ની અમલવારી ના તો કોંગ્રેસે કરાવી છે કે ના તો ભાજપે. અમારો મુખ્ય મુદ્દો અમારા મેનિફેસ્ટોમાં અનુસૂચિ 5ની અમલવારી માટેનો છે, જેના પર જળ જંગલ જમીનના અધિકારો આદિવાસીઓને આપવામાં આવ્યા છે. તે છતાં પણ આજ સુધી કોંગ્રેસ અને ભાજપે એમના અધિકારોથી વંચિત રાખ્યા છે. હાલની તારીખમાં તાપી પાર લિંક યોજના બનાવીને આદિવાસીઓને ત્યાંથી વિસ્થાપિત કરવાના. વર્ષો પહેલા કોંગ્રેસે ઉકાઈ ડેમ બનાવ્યો અને લોકોને ત્યાંથી વિસ્થાપિત કર્યા. શું ફક્ત આદિવાસીઓને વિસ્થાપિત કરવા સિવાય બીજું આ બંને પાર્ટીએ કશું આપ્યું છે? ઓકે, આ પહેલા એક સવાલ અહીંયાથી ઉઠ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ નેતા નથી. કોણ જવાબ આપવા માંગશે આ બાબતે? જી, શું કહેવા માંગો? ઓ ભાઈ દર્શનભાઈને કહેવા માંગુ છું કે તમે ગાંધીને સડ્ડાને અને બાબા આંબેડકરને કિનારે યાદ કર્યા કોંગ્રેસી હોય તે પૂછો એમને પહેલા. ઓકે, સીધો સવાલ આપની પાસે આવ્યો છે. શું કહેવા માંગો છો? અમારે તમારી જેમ ભવાઈ કરવી નથી પડતી ગાંધીને સરદારને આંબેડકર માટે. અમારા દિલમાં છે, લોકોના દિલમાં છે અને કોંગ્રેસ એના એજન્ડા પર ચાલે છે. ઓકે, જી 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 જી, આવું છું આપની પાસે. શું કહેવા માંગો છો? જી જી, બોલો. પાછળ આપ બેસો સાહેબ, આપનો નંબર લેવાઈ ગયો. ઘણા બધા લોકો છે, તમામને આવરી લેવાશે. હું એમને આનંદભાઈને એ પૂછવા માંગુ છું કે અમારે તરફ સરદાર સાહેબનું એ કહે છે એ તો રાષ્ટ્રવાદી હતા, પણ એમને ગાંધી પરિવાર સિવાય કોઈ દેખાતો જ નથી. એક અહીંયા રાજાશાહી છે. ઓકે, સીધો સવાલ ફરી એકવાર આપની પાસે આવ્યો છે કે ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસને કોઈ દેખાતું કેમ નથી? ગાંધી પરિવારે એટલું બધું યોગદાન આપ્યું છે દેશ માટે, પોતાની સંપત્તિ દેશને આપી દીધી અને આઝાદીની ચળવળમાં સૌથી મોટું યોગદાન હોય તો ગાંધી પરિવારનું છે અને એ હંમેશા રહેશે. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ, રાજીવ ગાંધીની હત્યા થઈ અને રાહુલ ગાંધી માથે કફન બાંધીને દેશ માટે ફરે છે. તમારા જેવા ભાગલાવાદી પરિબળો માટે ક્યારે? ઓકે, हिंदुस्तान हूँ अब होगा न्याय, मैं ही तो हिंदुस्तान हूँ अब होगा न्याय. આદિવાસીઓનો પ્રશ્ન જે હતો એ પ્રશ્ન પણ આપનું સ્થાન ગ્રહણ કરશો સાહેબ. હું આ દરેકની પાસે આવીશ, સ્થાન નહીં છોડશો પ્લીઝ. જી, આપની પાસે આવવા માંગુ છું. ભાઈએ જે પ્રમાણે હમણાં કહ્યું, ધવલભાઈએ, મારો સવાલ તો સાંભળી લો સાહેબ, પછી આપની વાત લઈશું ચોક્કસથી. એમણે કહ્યું કે બંને પક્ષોએ આદિવાસીઓની જમીન લેવાનું જ કામ કર્યું છે, બીજું કોઈ કામ નથી કર્યું. કોંગ્રેસ અને ભાજપ ઉપર સીધા આક્ષેપ છે. શું સ્પષ્ટતા આપશો? મારે સૌ પ્રથમ આદિવાસીઓની જે વાત કરી છે, ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ જો આદિવાસી મુખ્યમંત્રી બનાવ્યા હોય તો કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યા હતા. સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરી સાહેબને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના એક મિનિસ્ટરે, આદિવાસી મિનિસ્ટરે બોગસ સર્ટિફિકેટો આદિવાસીઓને આપીને લાભથી વંચિત રાખ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીએ રાખ્યા છે. એમનું જો એમના લાભથી વંચિત રાખ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના એક મિનિસ્ટર આપ્યા છે. ખોટા સર્ટિફિકેટો આપ્યા, ખોટા સર્ટિફિકેટો આપીને જમીનો પચાવી પાડવાની વાત. જમીનોનું વળતર આપ્યું હોય, નોકરીઓ આપી હોય, પાણીઓ આપ્યું હોય તો કોંગ્રેસ સરકાર આપ્યું હતું. ઓકે, કોંગ્રેસ સરકારે ઘણું બધું આદિવાસીઓ માટે કર્યું હોવાના દાવા થઈ રહ્યા છે. કોણ જવાબ આપવા માંગશે આ બાબતનો? મારે આ પ્રશ્ન એ જ, આજે કિરણભાઈ મારા વડીલ જેવા છે, હું બધાને રિસ્પેક્ટ આપું છું, કોઈ બી હોય, કોઈ બી પાર્ટી હોય. વિથ રિસ્પેક્ટ બોલો. એવો પ્રશ્ન કર્યો છે કે ખોટા સર્ટી આપ્યા, તો મારું કેવું એમ છે કે કોંગ્રેસના રાજમાં ઓનલાઈન કેમ નહીં થયું? મોદી સાહેબ બેઠા પછી જ ઓનલાઈન બધી વસ્તુ થઈ. આ ઓનલાઈન કોંગ્રેસના રાજમાં કેમ નહીં થઈ? ગેસની સબસિડી માટે મેં 4 વાર ફોર્મ ભર્યું કોંગ્રેસના રાજમાં. મોદી સાહેબ બેઠા ને એક જ મેં ફોર્મ ભર્યું, મારી ઓનલાઈન સબસિડી ચાલે. કોંગ્રેસ આ બધું કેમ નહીં કરતી હતી?
આજે જ કેમ બધાને આવે? ઓનલાઈન વસ્તુ ભાજપ સરકારે જ લાવી અને આવનારા દિવસોમાં બી ભાજપ જ વિકાસ કરશે. જય મોદી, ભારતીય જનતા પાર્ટી. ઓકે બેન કંઈક કહેવા માંગે છે, શું કહેવા માંગે છે? ભાજપે હું વિકાસ કર્યો? ઓકે જીએસટી અને નોટબંધીથી વેપારીઓ બેહાલ થઈ ગયા છે અને આ પ્રજા વિકાસના નામે પ્રજાને છે ને પ્રજાનો વિનાશ કરી દીધો છે. ઓકે સીધો સવાલ આવ્યો છે જીએસટી અને નોટબંધીના મુદ્દે, આ સીધો જ જવાબ આવ્યો છે, શું કહેવા માંગુ છો? પહેલી વાત તો હું પહેલા પ્રશ્નનો જવાબ આપી દઉં. જી બિલકુલ. પહેલા પ્રશ્નનો જવાબ આપી દઉં કે ગીરમાં જંગલમાં રહેતા જે રબારી ચારણ છે એને દાખલો આપવાની શરૂઆત 1957ની અંદર જવાહરલાલ નહેરુએ કરેલી, 1994-95માં ચીમનભાઈ પટેલે કરેલી અને 2007ની અંદર મનમોહનસિંહે કરેલી. અમારા ધ્યાનમાં આવવાથી ગણપતભાઈ વસાવા સાહેબે અને વિજયભાઈ રૂપાણી સાહેબે એ ગુજરાતની અંદર કાયદો પસાર કરીને એની પર બેન મૂકી દીધું છે. તો ભાજપ સરકારે તો બેન મૂક્યો છે. આ ખોટા દાખલા આપવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ઓકે ખોટા દાખલા આપવાની શરૂઆત કોંગ્રેસે, આવું આપની પાસે આપનો જવાબ પણ લઉં છું. ખોટા દાખલા આપવાની શરૂઆત નથી. 1974માં મલકાન સમિતિ બની અને એવું જે ગીર, બરડા અને આલોચમાં જે સાવ ગરીબ લોકો જે રહે છે, ભરવાડ, રબારી અને ચારણ, એ લોકોને આદિવાસીનો લાભ આપવાનો, આદિવાસી ગણવા એવું ક્યારેય લખ્યું નથી બંધારણમાં. અને એટલા માટે એ લોકોને આદિવાસીઓનો લાભ મળતા હતા, પણ ભાજપે આદિવાસીઓ સાથે ગદ્દારી કરીને ખોટા સર્ટિફિકેટો આપીને, ખોટી નોકરીઓ આપીને કરોડો રૂપિયા એ લોકોએ પડાવી લીધા. ઓકે શું કહેવા માંગો છો આપ? આપની પાસે આવું છું સાહેબ. જી, ખોટા સર્ટિફિકેટના આક્ષેપો ભાજપ પણ કોંગ્રેસ પર કરી રહી છે અને કોંગ્રેસ પણ ભાજપ પર કરી રહી છે. જે રીતે બંને જણા આક્ષેપો કરી રહ્યા છે એ રીતે તો એવું લાગી રહ્યું છે કે ખરેખર આદિવાસી સાથે કોંગ્રેસ અને ભાજપ બંનેએ ખોટા સર્ટિફિકેટોમાં છેતરપિંડી કરી છે. ઓકે પાછળ પણ ઘણા બધા લોકો હમણાં જ ઉમેરાયા છે, ઘણા બધા લોકો આવ્યા છે. એક ભાઈ છે, એમની સાથે વાત કરવા માંગીશું. જી ઉભા થઈ જશો એટલે દેખાવા. ભારતીય જનતા પાર્ટીનો 2014નો મેનિફેસ્ટો વિશે વાત કરો, મોંઘવારી વિશે વાત કરો તમે, અને તમે જે લાલ કિલ્લા પરથી મોટા મોટા ભાષણો આપ્યા છે. લાલ કિલ્લો પ્રાઇવેટ કંપનીને ભાડે આપ્યો છે, એરપોર્ટ 5 પ્રાઇવેટ કંપનીને 50 વર્ષ સુધી લખી આપ્યા છે, અદાણી અંબાણીને અહીંયા ગુજરાતની જમીનો આપી છે, તમે 1 રૂપિયા કોડી. ઓકે કોણ આ બાબતનો જવાબ આપવા માંગશે? આ સવાલનો જવાબ કોણ આપવા માંગશે? જી શું જવાબ આપવા માંગશો? અમારો જે સંકલ્પ પત્ર છે એ અમે પાડવાના છે, ભારતીય જનતા પાર્ટી. બીજી વાત, આજે દેશમાં મહત્વનો પ્રશ્ન સલામતીનો છે. આપણો દેશ બચશે તો સલામતી માટે સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાનની અંદર ગઈને મોદી સાહેબે, સૈનિકોએ, આજ સુધી આવું થયું નથી. બીજી વાત કે આજે જે આપણે બેઠા છે, કોંગ્રેસના રાજમાં ક્યારેય ડિબેટ થયું છે? ક્યારેય નહીં. આ ટેકનોલોજીની કમાલ ભારતીય જનતા પાર્ટીની છે મિત્રો. અહીંયા સુધી આ લોકો બધા આવ્યા છે, એ પણ રસ્તા સારા છે એટલે આવી શક્યા છે, બાકી આવવાની તાકાત નથી એ લોકોની. ઓકે આ બાબતે કોણ જવાબ આપવા માંગશે? જી આ ભાઈનો સવાલ હતો, એમની પાસે જ આપીએ. એ ભાઈ ટેકનોલોજીની જે વાત કરે છે, તો જ્યારે કોંગ્રેસની સરકાર કોમ્પ્યુટર લાવેલી ને ત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એનો વિરોધ કરવા માટે ગયેલી સડકો ઉપર. ઓકે શું જવાબ આપવા માંગશો કે ટેકનોલોજીનો વિરોધ કરવામાં આવ્યો હતો, ભારતીય જનતા પાર્ટી દ્વારા કોમ્પ્યુટરનો વિરોધ કરાયો હતો, એવું કહી રહ્યા છે ભાઈ? ખોટી વાત છે. કોમ્પ્યુટરની વિરોધ કર્યો જ નથી, કોઈ દિવસ વિરોધ કર્યો નથી. ભારતીય જનતા પાર્ટીએ રોજગારી માટે તમામને આવરીને મોટામાં મોટા પ્રોજેક્ટો કર્યા છે, યોજનાઓ કરી છે. અત્યારે તમે જોઈ શકો છો કે ગરીબો માટે, આદિવાસીઓ માટે મોટામાં મોટી યોજનાઓ કરી છે. અને આજે મારે કહેવું છે કે ડોક્ટર આંબેડકર કે સરદાર પટેલને કોંગ્રેસે ક્યારેય યાદ કર્યા નથી. ભારતીય જનતા પાર્ટીએ આંબેડકર સાહેબને યાદ કર્યા છે. ભારત રત્ન પણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં મળ્યું છે. ઓકે આપના સવાલ ઘણા બધા આગળ પણ સવાલો, મુદ્દાઓ ચર્ચવા છે સાહેબ. 3 વાર મેં આપને મોકો આપ્યો છે. હું આવું છું સાહેબ, આપનું સ્થાન ગ્રહણ કરશો. હું સામેથી આવીશ આપની પાસે, આપનું સ્થાન ગ્રહણ કરશો. આપનો વારો મેં લઈ લીધો છે મિત્ર. પાછળ એક ભાઈ છે, એમની પાસે આવવા માંગુ છું. અને અહીંયા આપે જગ્યા બ્લોક કરી દીધી છે, જગ્યા જવાની નથી રાખી. ભાજપ કોંગ્રેસ આદિવાસીનું ભલો ઈચ્છતા હોય તો અનુસૂચિત 5 લાગુ કરો. અનુસૂચિત 5 લાગુ કરવાનો મુદ્દો જે છે એ અહીંયા આપવામાં આવ્યો છે. કોંગ્રેસ પાસેથી પહેલા જવાબ લેવા માંગીશું. અનુસૂચિત 5 અત્યાર સુધી લાગુ થયું નથી, શું કારણ છે? અનુસૂચિત 5 એ કોંગ્રેસનો મુખ્ય મુદ્દો છે. અને 2006માં વનાધિકાર જે કાયદો આવ્યો, FRA ફોરેસ્ટ રાઇટ
એ પણ અનુસૂચિત 5 પ્રમાણે હતો અને જે આદિવાસીઓને ભણવામાં નોકરીમાં જે અનામત આપી છે એ પણ અનુસૂચિત 5નો અમલ છે. ઓકે, આપ શું કહેવા માંગો છો અનુસૂચિત 5 મુદ્દે? આવું પહેલા જવાબ લઈ લઉં. આદિવાસી સમાજને જો સૌથી વધારે અધિકાર આપ્યા હોય તો ભારતીય જનતા પાર્ટી આપ્યા છે. 1995માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. ભુરિયા કમિટીનો અમલ કર્યો. ભુરિયા કમિટીના અમલને કારણે આદિવાસી વિસ્તારના જે બહુલ 14 જિલ્લા છે એની અંદર 3000 સરપંચો જો આદિવાસી બનતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ભુરિયા કમિટીના અમલને કારણે છે. અગાઉ આદિવાસી વિસ્તારની અંદર વિકાસનું આયોજન મિનિસ્ટર એસી કેબિનમાં કરતા હતા. ભારતીય જનતા પાર્ટીએ ટીએસપી કમિટી બનાવી અને સીધા અધિકાર તાલુકા લેવલના આદિવાસી આગળના હાથમાં આપી દીધા. આ ભારતીય જનતા પાર્ટીએ હક આપ્યા છે. ઓકે, આગળ પણ એક બેન છે, ત્યાં સવાલ પૂછવા માંગી રહ્યા હતા. આવું છું ધવલભાઈ આપની પાસે. એક બેન છે કે કહેવા માંગતા હતા, શું કહેવા માંગો? એમ કે છે કે ભાજપે કશું નથી કર્યું તો શું નથી કર્યું કે આદિવાસી લોકોને બી આજે ઝીરો બેલેન્સથી બેંકમાં ખાતા ખોલાવી આપ્યા છે. પછી છતાં એ લોકોએ શિક્ષણ માટે બહેનોને મુસાફરી કરવા માટે મફત પાસ ગાડી આપ્યા છે, લેપટોપ આપ્યા છે, છોકરાઓને ગર્લ્સને એટલું બધું એ લોકોએ હેલ્પ કરી છે. આદિવાસી બી એમાં સમાવેશ થાય જ છે. એટલે એ લોકો જે કહે છે કે ભાજપ ઓકે, હવે આપની પાસે આવવા માંગીશ અને આનો જવાબ લેવા માંગીશું. જી, આ જવાબ પહેલા હું અનુસૂચિત 5નો જે જવાબ આપેલો છે એ જવાબ તદ્દન ખોટો છે. 2006 ની અંદર વન અધિકાર કાયદો લાવવામાં આવ્યો તો 1950 ની અંદર સંવિધાન બનાવવામાં આવ્યું હતું અને સંવિધાનની અંદર અનુસૂચિત 5 આપવામાં આવી છે. આ કાયદો 2006માં લાવવામાં આવેલો છે. 1950 ની અંદર સંવિધાનની અનુસૂચિત 5 એમ કહે છે કે જળ જંગલ જમીન પર માલિકી અધિકાર છે. તો શા માટે 2006નો કાયદો લાવવાની જરૂર પડી? શા માટે ભાડાની ચિઠ્ઠી સનતો આપવાની જરૂર પડે છે? શા માટે એમને માલિકી અધિકારો નથી આપવામાં આવતા? ઓકે, હવે એક બીજા ઘણા બધા મુદ્દા પણ ચર્ચવા છે. એક મુદ્દો આપની પાસે આવવા માંગુ છું. આવું છું દોસ્ત, આપની પાસે પણ આવું છું. પેલા આપના સ્થાન ઉપર પહોંચો. હા જી, ઓકે, આપને સવાલ. ઓકે, શું કહેવા માંગો? હું હરપડી છું, બરાબર છે. અમે હરપડી છે, આદિવાસી જ છે. 2014ની અંદર અમારા મિનિસ્ટરની અંદર મેં જાહેર કરેલું હતું કે આમાં આદિમ જૂથની અંદર સમાજ કેમ ન થતો? આદિમ જૂથની કેમ નથી સમાજ? હરપડી સમાજ નો. ઓકે, આનો જવાબ આપની પાસેથી લેવા માંગીશું. શું કહેવા માંગો છો? જી, હળપતિ સમાજ માટે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિભાગનું બજેટ છે એમાં હળપતિ સમાજ માટે અલગથી જોગવાઈ છે અને લગભગ 10 લાખ મકાનો 10 કરોડ રૂપિયાના ખર્ચે અને એના રસ્તા ગટર અલગથી બજેટમાં બની રહ્યા છે. ઓકે, બીજો એક મુદ્દો છે. ઘણા બધા સાહેબ આપનો મુદ્દો જે છે એ ચર્ચાઈ ગયો છે. ઘણા બધા મુદ્દાઓ પણ આપણે ચર્ચવા છે. આપની પાસે આવું છું. મુદ્દો જે છે અહીંયા આગળ સવાલ આપની સાથે એ ચર્ચવો છે. આપ નવયુવાન છો, દેશનું ભવિષ્ય છો. અત્યારે રાષ્ટ્રવાદ ઉપર જે અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે અને એ બાબતે જે અત્યારે મુદ્દાઓ રમવામાં આવે છે અને કેટલું યોગ્ય માનો? રાષ્ટ્રવાદના નામે ભારતીય જનતા પાર્ટી લોકોને ઉલ્લુ બનાવે છે. રામ મંદિરના નામે ગુમરાહ કરવાની વાત કરે છે. રામ મંદિર બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે. ઓકે, પહેલા રાષ્ટ્રવાદનો મુદ્દો લઈએ. રાષ્ટ્રવાદના મુદ્દે પાછળ એક ભાઈ છે, એ બોલવા માંગે છે. રાષ્ટ્રવાદના મુદ્દે શું કહેવા માંગો છો? અહીં જવાબદાર વ્યક્તિ તરીકે ધારાસભ્ય શ્રી જાતે ઉપસ્થિત છે, તો મારે કોંગ્રેસના ધારાસભ્યને પૂછવું છે. રાષ્ટ્રવાદ મુદ્દે મુદ્દા પર જ છે કે તમે તમારા ચૂંટણી ધંધેરામાં પાના 38 નંબરનો જે એ છે ક્રમાંક નંબર 38 તેમાં તમે પૂછ્યું છે કે 124A એટલે 124A એ આપણા બંધારણીય કલમ એ છે કે તેની અંદર દેશદ્રોહનો કાનૂન તમે કાઢવા માંગો છો. તો એ શા માટે કાઢવા માંગો છો? રાજદ્રોહની કલમ તમે શા માટે કાઢવા માંગો છો? ને આજે આટલી જૂની પાર્ટી તે શું દેશ સાથે ગદ્દારી કરે છે? ઓકે, રાજદ્રોહની કલમ જે છે, આ રાજદ્રોહની કલમ કોંગ્રેસ કાઢવાની વાત કરી રહી છે. શા માટે કાઢવાની વાત કરી રહી છે? સીધો સવાલ પૂછવામાં આવ્યો છે. આપની પાસેથી એનો સીધો જવાબ લે. કોંગ્રેસને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદ માટે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. 124 એટલા માટે કે હાર્દિક પટેલ આંદોલન કરે તેને રાષ્ટ્રદ્રોહી ગણવો, આદિવાસી જળ જંગલ જમીનની માંગણી કરે તેને નક્સલવાદી ગણવો, એવા ખોટા આરોપો કરીને તમે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રદ્રોહની તમે ખોટી ગણતરી કરો છો. એટલા માટે અમે આ કર્યું છે. ઓકે, કોણ જવાબ આપવા માંગશે આનો? આ બાજુથી આપના નેતાનો જવાબ લીધો છે બેન. આ બાજુથી જવાબ તો લઈ લઈએ કોઈનો. જી, કોણ આ બાબતે જવાબ આપવા માંગશે? એક સાહેબ છે, શું કહેવા માંગો છો?
વિકાસનો શબ્દ તો પેલો હું કહું છું ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ મુદ્દે રાષ્ટ્રવાદ માટે જ કહું છું. રાષ્ટ્રવાદ માટે કાશ્મીરમાં 370ની કલમ હટાવવાનો મકસદ શું છે? મેનિફેસ્ટોમાં જ્યારે 370ની કલમ હટાવવા માટેનો તમે સ્પષ્ટ જવાબ આપો પબ્લિકને, આ દેશની નાગરિકને જવાબ આપો કે 370 હટાવવાનો શું મતલબ છે. અચ્છા, કોને પૂછવા માંગો છો આ સવાલ? હું કોંગ્રેસના જે પણ આ પ્રતિનિધિ છે એમને હું ઓકે 370 ની જે કલમ છે, આ 370 ની કલમ મુદ્દે સીધો સવાલ પૂછવામાં આવ્યો છે. શું કહેવા માંગો છો આ બાબતે? 370 હટાવવાનું તો એ લોકોએ કહેલું, અમે ક્યાં કીધું છે કોંગ્રેસે? જી, આપ શું કહેવા માંગો છો આ બાબત? પહેલી વાત તો દેશદ્રોહની જે વાત કરી તો ભારત તેરે ટુકડે હોંગે કહેનાર કનૈયાલાલ કોણ છે, ઉમર ખાલિદ કોણ છે, એને છોડી મૂકવાના. આ દેશદ્રોહનો કાયદો હટાવીને, અસ્ફાનો કાયદો હટાવીને સૈનિકોના હાથ કાંડા કાપી લેવાના.